હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે ફાઇનલી મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ઉઠ્યો ને ત્યાં તો આવી ગયો તો અને પાછો તડકોય નીકળી ગયો. પણ આજે એવું લાગે છે કે હજી વરસાદ આવશે, કેમ કે કાળા ભમર થોડા થોડા વાદળા દેખાય. આ બાજુ ક્લિયર, આ બાજુ અંધારું. કે આવ્યો તો ઉપર ધાબો પર, કેમ કે જો છેલ્લે ગમે એવું ઓલું કરી પ્લાસ્ટિકની કોથળીઓ ને પ્લાસ્ટિકના ઓલા જ કામ આવે. પંપ મૂક્યો હોય તો એને કીધું કહીને ગયા હતા કે વરસાદ આવ્યો ને પેલા એને ઢાંકી દઈ ગયો, તો એ ભૂલી ગયો હતો. અત્યારે વરસાદ આવ્યો ને તો યાદ આવ્યું કે ઉપર પંપ ઢાંકવા જવાનો છે, તો એને ઢાંકી દીધો. એની ઉપર ઓલું મરાવી દેવું છે, આવી પેટી કરી ને એવું જ અહીંયા મરાવી દેવું. પણ આ પછી પહેલાં નાનો હતો, પછી મોટો પંપ થયો એટલે પછી ઉપર આવી ગયું. કીધું કે હવે પછી લગાવી દઈશ. હવે થોડાક દી પછી આવતા જતા કોઈ કહી છે ને તો લગાવી દે અહીંયા પતરું કે એવું કાંઈ, એટલે એ પલરે નહીં. નકર પલરિયા કરે તો ખરાબ થઈ જાય. આમ કાંઈ જનરલી થાય નહીં, પાણીનું જ છે એટલે પલરે. જોઈ આજનો દિવસ કેવો રહીએ. એ દિવસની શરૂઆત તો થઈ ગઈ છે. હું આવ્યો, આ અમારું ટેરેસ છે, આ અમારો રૂમ છે ને એની ઉપર છે. આટલું ટેરેસ છે અહીંયા. ઇન ફ્યુચર હવે જોઈ અહીંયા શું કરી સોલાર ને એવું બધું નખાવશી. બાકી ઓલું ટેરેસ તો અમારું રહ્યું આગળનું, એ અહીંયા છે. આ પાર્ટમાં તો કોઈ દી આવ્યો નથી, એટલે અહીંયા બહુ જ આવવા જવાનું નથી થતું. એટલે અમે અહીંયા સીડી નથી બનાવી, આવરીથી આ સીડી રાખી દીધી છે. એટલે ઉપર ચડવું હોય ટાંકા સાફ કરવાના એના માટે તો યુઝફુલ રહીએ. બાકી આવ્યું નથી. આ ફિટિંગ કરવા આવવાનું હોય ત્યારે આવ્યું. મસ્ત જો ઓલું ઠંડુ રહીએ ને, ઓલું મારે ને એ મરાવી દીધું એટલે ધાબુ થોડુંક ઠંડુ રહીએ. જનરલી એમને હોય વોટરપ્રૂફિંગ ને એ બે ઓલું થઈ જાય એના માટે. હાલો જાય નીચે. એક તો અહીંથી ઉતરવું છે ને સૌથી મારા માટે નીચે. વરસાદનું આગમન થઈ ગયું છે ને વિન્ડો ખુલી ગઈ છે હવે તો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હવે તો આખો દી વિન્ડો ખુલ્લો રહેશે ને વરસાદનો. ઓલું લઈ લેવું જોઈશે એટલું બધું. આ ઈ ઓલું આ બધું પડ્યું નહીં ઈ. હા કોથરિયું છે ઈ અમુકમાં. ઈ ઓલા સ્ટેન્ડ ના એના હતા અમુક પાર્ટ કાઢ નાખ્યો તો. હવે એને જવા જ દે, કેમ કે કઈ કામનું નથી. ખુશી એક્સ્ટ્રા. હા કાંઈ હવા તો નીકળી જાય, એની હવા નીકળી જાય. જોઈ જાય. આ તો સારું કે આપણે હે ને આપણે ફરવા જવાના હતા ને વચ્ચે, ત્યારે લઈ જવાના હતા. આને આનાથી નાનું આવે ને પેલું, ઈ તો હજી રીએ એનાથી હવા ભરાઈ જાય ઓલામાં. આ ઈ તો ભરાઈ જાય, ઈ તો મોઢેથી ભરાઈ જાય. નાના ઓકે એટલી તો જો બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હવે મજા આવશે સાચી. હા આ રાહ જોતા હતા આયાથી વ્યૂ આ જો હારું મેં ત્યારે ઉપર હી. હા હવે મજા આવશે એકદમ. પ્રોપર વરસાદ પડી જાય ને. હજી આવે જ છે ને. જો હાલો અમારું કામ છે ને ફાઇનલી વેલા એ લોકોએ પતાવી દીધું. વરસાદ આવે ને પહેલા બધી હવારમાં નાખી ગયા પતરા. એટલે આપણે વરસાદની મગજમારી તો નો રહીએ. આ વસ્તુ એ સારી થઈ ગઈ એટલે વરસાદ હવે ઓમ ભલે આ સાઈડ પરનું હજી બાકી છે, હજી કરવાનું એ કર્યા કરશે. કા એ તો કર્યા કરશે. આજે તો એવું લાગશે. ધીમે ધીમે હું કઈક બેઠો તો એડિટિંગ કરવા. હા આ સ્વિમિંગ પુલ જ છે ખુશી. આટલો આખો મોટો મસ્ત મોટો છે. જો અહીંથી લઈને આમ ને ઓલા ઉવા ને આ બાજુ નાના છોકરા ના પેલા નીચે અમે નીચે નથી. વરસાદ આવ્યો તો નાવું તો તારે કોઈ નો નવડાવ્યો ને. મમ્મી દાદા એ નો નવડાવ્યો. હું નવડાવીશ તને બીજી વાર આવે ને એટલે. તાર નાવું તું વરસાદમાં? હા હું તને નવડાવીશ હો. એને આયા જો હરાયું ને થયું ગરમી. હા એને ગરમી એટલી તો એને બહુ થાય. બી નથી કેરી ખાતો નકર કેરી વચ્ચે ખાતો. હવે તો હાવ નથી ખાતો. આવું
અહીંયા નથી અત્યારે કોઈ ગલું વહી ગયા હે દીકા આઈ ટેમ્પો ગયો ને છાટા છાટા આવે હે વરસાદ આવે હે હે આરસીવ આ વરસાદ આવે હે આવ્યો તો ક્યાં આવ્યો તો બધી ખબર પડવા માંડી હે ઉપર હા. ચડવાની ઉતરવાની બધી ટોટલી વસ્તુ એને ખબર હા હા બેટા સૌ બાબચુ માથું ધોયા મમ્મી માથું નાઈ કરવા મમ્મી એટલો ખુશ થઈ છે એટલો ખુશ થઈ છે ને કરવાય નો જવા દો આ ઈ મને હું જો નીચે ગયો ને તો મને કહી છે હે ને હાલો પપ્પા આમ જઈ આવી અત્યારે મમ્મીને કીધું દેકારો નો કર એટલો બધો દેકારો કરાય ઓ બચ્ચા નાઈ કરવા તો જવા મેં બોલાવે છે આમ જાવ આવું હવે આવું જ છું અહીંયા આવે બેબી હોય તો કેવું હોય નાવાનું હોય તો આપણે ટાઈમ કાઢવાનો એ તો એમાં હા આવી નીચે આવી અમે દેકારો જ કરશે ત્યાં સુધી આ પાર્સલનો ઢગલો જો શું 10 મિનિટ છે એમ ને લાસ્ટ મિનિટ ડિસ્પેચ થયો જો આ પાર્સલનો ઢગલો છેલ્લે થઈ ગયા આમ 10 મિનિટ છે નકર હમણાં પછી બધા આવી જાય નીકળશે નહીં હે ખુશી જો આજે બપોર ના આવ્યા હતા બધા મતતા હતા આમ ઢગલો જો અહીંયા સુધી છે તોય ઢગલો આજે ડિસ્પેચ થયો વાગી ગયા 8:45 ઘરે આવ્યા ને ત્યાં 8:45 થઈ ગયા અને જેવો આવ્યો ને એવો આરસીવ કે હાલો મને એક આંટો મરાવા લઈ જાવ પેલા એને આંટો મરાવા લઈ ગયો ઘરમાં પગે નો મૂકવા દીધો અંદર કે અંદર તમારે પગ નથી મૂકો પેલા મને બહાર લઈ જાઓ સ્ટોલર લઈને આવ્યો પાછો આવી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજ તો હવારના અત્યારે મહિલા રાત થઈ ગઈ કા થઈ જ જાય કામ હોય એટલે તો થઈ જ હા જાય ને તમે જોયા પાર્સલ કેટલા પાર્સલ હતા આજે તો ડિસ્પેચ એમાંય હજી અડધા જ ડિસ્પેચ થયા અડધા તો ડિસ્પેચ રહી ગયા હે ખુશી કાલે બધાને પોતાના પાર્સલ મળી જશે થોડુંક 1-2 દિવસ લેટ થઈ શકે પણ પાર્સલ બધાને મળી જશે કેમ કે ઓર્ડર જ એટલા છે તો અમારે આખી ટીમમાંથી મતતી હોય ને તોય પહોંચા નથી થતું આજ તો કેટલા હતા હોલીનું માથું દુખવા માંડ્યું હે સાચી વાત છે ના જો મમ્મીને માથામાં મસાજ કરી દે માથું દબાવી દે મમ્મીને માથું દબાવી દે હજી મોટો થવા દબાવી દે કરે ને આરસીવ મોટો આરો મસાજ આય આર છોડ દે આરો અહીંયા વાત કહું ઊભો થા નથી આવું ઊભો થાવા તો દે પણ તું ઈ આરસીવ બાને પગે લાગો બાને પગે લાગો આયુષ્માન બહુ મારો દીકરો દાદાને લાગવાનું જોઈ ને હા એમ હા હવે હવે કોને પગે લાગવાનું આ દીકરો મમ્મી જેવી મહેનત કરવા વાળો ને પપ્પા જેવો એકદમ બુદ્ધિમાન બને પછી ઊંધું વાસે ભલે ખાય ખાય છે ઊંધું વાસે લ્યો જોયું બનન થઈ ગયું હવે મમરા નાખો દી હવે જમવા બેસી હા હવે જમવા બેસી જો 10 વાગી જવાના આ 9 વાગવાના 9 વાગવા અરે થાય એવું થોડુંક ઓલું થઈ ગયું હવે જમી લઈ હા હવે પછી આગળ જોઈ જાય કાંઈ જોયું નહીં જાય જો આ જમી લઈ પછી જઈશું બાગમાં બેસું આરામથી હે ખુશી એવું જ કરશું બીજું કાંઈ નથી કરવું બાગમાં બેસું અમે આરસીવ અય ડિસ્કો તો કર ઈ નથી લેવું તારે ઈ નથી લેવું તારથી નો ઉપડે તું ડિસ્કો તો કર આરસીવ પંખો ચાલુ કર મારે આ પંખો કર આ પંખો કર લે ઝુમર ને બધું કરવાનું બધુંય કરવાનું તારે એ તો પપ્પાને લાઇટ બિલ વધારવાનું છે ને હા થઈ ગયો ને હા એને કીએ મને થઈ ગયો એમ નથી ઠેલો ઉપાડવા અરે લેપટોપ છે ઉપાડમાં તમે બધા કહેતા હતા કે સોલાર ના થઈ તો સોલારનો પ્લાન છે ધીમે ધીમે એ પ્લાન થઈ જાય ઉપર એટલે જ ઉપરનું જે આજના બ્લોગમાં તમે જોયું હશે ઉપરનું એકદમ ધાબુ છે અહીંયા સોલાર નખાવશું એટલે અહીંયા જ નાખી દઈશું બરાબર ને ખુશી ઉપર એકદમ પણ હજી અમે પ્લાનિંગ કરી બધું જોઈ બધું એના કરતાં પહેલાં રહેવા આવી જાય પછી થોડોક જેટલો ટાઈમ હાલે એટલા ટાઈમ હલાવી સોલારે હા સોલાર મોટું જ જોઈએ
લાઇટો ઈ થાય. ઈ નહીં થાય એટલા યુનિટ તો છે ને કેમ કે બધા એ એકમાં AC, હોલમાં AC, પાછા બધા યુઝય થાય છે. યુઝ થાય છે હા બે ને યુઝ પરથી એક વસ્તુ યાદ આવી અમે ઘર બનાવ્યું ને ત્યારે એસી નાખતા હતા ને બધા રૂમમાં ત્યારે અમુક બે માણસ છે ને એમ કહેતા હતા કે અમારે એસી નથી નખાવું રહેવા દે ને અમારે ક્યાં યુઝ કરવી અત્યારે સૌથી પહેલા યુઝ કરે છે રોજ કરે આ બે માં એ હર્ષિવ કરે લે એસી કરેશ ને તું આપણે કાંટો કાઢી હો. હા હે આપણે કાંટો મને ન કાઢી. બહુ તમને નથી ભાવતું એમ પપ્પા તો ઓઢી જાય. લાવું. આપણે કાંટો કાઢી. હા મમ્મી ને રોજ કરે મેં કીધું, મમ્મી ગરમી જેવી થાય એટલે કરવું ને સારું આને બહુ હરાયું ને એવું થાય કીધું કે ઓલામાં જ હુવાનું. બરાબર ને ખુશી તરત એમ કે remote હું બહુ ગરમી થાય. ગરમી બહુ થાય એટલે ઓમ નો રહીએ પણ આ તો એમ થોડીક વાર ઠંડુ થઈ ગયું ને તો મજા આવે હુવાની. નાની નાની જીવડી કરી. આજે વરસાદ થયો ને પહેલો મમ્મી વળી કે બે દરવાજા મમ્મી બંધ જ કરી દો. હા આ રહી જો અમુક જીવડીઓ અહીંયા બેઠી છે એ આવી ગઈ છે અમે કરી દીધા હા તમારા દરવાજા. અરે બહાર લાઇટમાં તો કેટલાય આવ્યા છે ઓલો સિક્યોરિટી બિચારો બધી લાઇટ બંધ કરીને બેઠો કે આજો કે મારે આ તો બધી બંધ કરી દેવી. સાચું કહું. બંધ જ કરી દેવી હમણાં બંધ જ કરી દેવી આટલી બધી લાઈટ ના રખાય બકા. હમણાં બંધ કરી આવ કે તો. કાનો બધી લાઇટ બંધ કરી દો બધી લાઇટ બંધ કરી દો બંધ કરી આવ, જા. લાઇટ બંધ કરી આવીશ લાઈટ કરી આવીશ લાઇટ બંધ કરી આવીશ બધી લાઈટ બંધ કરી આવ. જા. રમતો હોય આમથી આમ જો આવરીથી રમતો જો. ઈચ્છા થાય આ ભાગે ની ઈચ્છા થાય અહીંયા જાય થાય ને તો એમ છે. અહીંયા નહીં પહોંચે ઈ ટ્રાય કરે. ટ્રાય કર કેટલો લાંબો થાય જો જોવે હવે થઈ કે ન થઈ થઈ એક તો થઈ એટલે આવતો રહ્યો ખુશી એ ઓલી કરી આવ. ઓલી હાલો બધાય જમવા જો આપણે તો ભાખરી લઈ લીધી છે ને ખુશીએ લીધા વઘારેલા ભાત ને કેરી આજે વઘારેલા ભાતનો પ્રોગ્રામ છે અમે બે બેઠા એ બધા બાકી લાયા હતા જમી લીધું હવે અમે ત્રણેય તો જમી લીધું. હા તમે શું કરો હો અમે હેઠે દૂધ લેવી. ઓકે મેરો કાલ રાત્રે મેં તને બનાવી દીધું તો કેવું લાગ્યું હતું અરે બહુ મસ્ત બનાવ્યું હતું. હા આઈ જાય બનાવી દઈશ કેમ કે પનીર પતી જાય ફરી એમને મોલું થઈ જાય પનીરની આસી એક આઈટમ પણ રાઈતે લેટ નાઈટ બનાવી દીધી હતી. એવી હું મસ્ત ચીઝે લઈ આવ્યો અત્યારે આરસીવને લઈ ગયો ને ત્યારે બહાર ચીઝે લેતો આવ્યો એટલે બનાવવા સારું બહુ મસ્ત બનાવી હતી આશીષ. મજા આવે અરે મેં બનાવી દીધું હતું ઓવનમાં નામ નથી ખબર નામ વગરની એ નામ વગરની રેસીપી નવીન રેસીપી છે આખું આશીષને ન હોય એવું હોય. હા આપણા ટેસ્ટને આ ખુશીને ભાવે ને એવું હતું એટલે મેં બનાવ્યું હતું ખુશી બહુ જોરદાર હતું આશીષ. હા ચાલો જમવા. મસ્ત હતું જો આ રેસીપીમાં કાંઈ નહોતું સિમ્પલ વસ્તુ હતી પનીર હતું પનીર હતું ને તો એ પનીરના કટકા કરી નાખ્યા નાના નાના એ પનીરના કટકા કર્યા ને એમાં પાસ્તા ને પીઝા સોસ પડ્યો તો આજે મિક્સ કરી બનાવો દીધું ને હા તો બતાવો. અત્યારે બતાવીશ એક કામ કરો આજે બનાવવાનો તો એ લેટ નાઈટ અમે બુક કાંઈ કરાવી બનાવીને તો બધાની કોમેન્ટ આવે કે રેસીપી આપો. હા પણ કોમન વસ્તુ હોય ને એટલે અમે રેસીપી ન આપે. કોમન વસ્તુમાં હા તો આ મેં મારા ટેસ્ટ પ્રમાણે અમને તો ભાવે બાકી તમને ભાવે ન ભાવે એ પછી માનો બધા હા અરે ધીરે લ્યો બટકો ભરાઈ ગયો વ્લોગ ચાલુ હોય ખાતા બધાને ભાવે ને એવી વસ્તુ હતી એક હા. નંબર. પનીર હતું ખાલી જો પનીરની બનાવી ને તો હાલે ચીઝ નો નાખવું હોય અવોઇડ કરવું હોય તો નો એટલે ભાઈને ભાવતું હોય ખાલી પનીર હાલે. હમણાં એકાદ દી તને પનીર ટિક્કા બનાવી દેવા મારે ઓહા હા અરે તું જોતો ખરી તને હવે હું બનાવીને ખવડાવું મમ્મી આ તમારા છોકરો વધારે પંપ સાચું ને મમ્મી હાચી આવડતું હોય તો બનાવવાનું. અરે આ બધું આવડે આપને એકદમ બે મસ્ત જણ બનાવશું. ખાટા મીઠા એકદમ જો ને પનીર ટીકા મોઢામાં નાખ તે આમ થઈ જાય એવા હાલો જમી લ્યો. પંપ વધારે થોડાક મરાઈ ગયા છે. વધારે કાંઈ નથી મરાઈ ગયા સાચી વાત કરી છે સાચી વાત ને પંપ કહેવાના મળીશું હાલો. જો આ બધા અહીંયા બેઠા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને આ મેડમ અહીંયા કસરત કરે છે આ મોઢું તો બતાવો હા બેઠી હું અત્યારે. ઓકે હવકલી કર હવકલી આમ 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 ખુશી વાળા આરસીવ ની છે મને તમાર ફેસ ન દેખાય. આરસીવ ની જેમ આમ 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 આરસી આમ કરા હાય હવકલી એમને આમ કરા અહીંયા પ્લાનિંગ આલે છે જબરદસ્ત બધાયનો થોડાક જ દિવસમાં ખબર પડી જશે કા હા ત્રણ ચાર આજકાલમાં ખબર પડી. આજકાલમાં ઓકે હા કાલે જો મારા વાકે જ છે ને ઓકે હાલો જો કંઈક પ્લાનિંગ આલે છે
કાંઈક મજા આવશે. જોઈએ આગળ બ્લોગમાં તમને બધાને ખબર પડી જશે, અમારા બ્લોગમાં ને કેવલ ને બિંદુના ને એના બ્લોગમાં તમને ખ્યાલ આવી જશે શું પ્લાનિંગ છે ને એ બધું. બેઠા અત્યારે ચીલ કરી. આજે તો વરસાદ આવી ગયો પણ ઠંડક થોડીક થઈ, પણ હજી બફારો થવા માંડ્યો ખુશી. પછી પાછો વરસાદ આવે એટલે બફારો થાય જ. હવે પાછા ધોરા વાદળા થઈ ગયા. હવે આજ નહીં આવે. ચાંદા મામા દેખાવ આજ નહીં આવે. હવે આજનો હું હવે તો આજે હજી થોડાક લખવાનું ને એવું કામકાજ બાકી છે. કાંઈ વાંધો નહીં. હવે લગભગ તો આજ નહીં થાય, હવે કાલે જ જોઈએ. હવે ઘરે જઈને હું ઈચ્છા થાય ખુશી. હવે જોઈ મારી કેવી કિંમત છે એ પ્રમાણે ખબર પડે ને. કસરત વધારે થઈ ગઈ છે. કસરત તો કાંઈ એટલી નથી થઈ બાપા. આ કેવલ એક્સરસાઇઝ કરવા આવ્યો હતો. એને બેહી ગયો મસ્ત ને પલોઠી વાળી. જમીન આવ્યો એમાં થયું એવું કે અમારે આવવાનું તો હતું જ, પણ ખુશીના રેગ્યુલર ટાઈમે આવવાનું હતું, પણ એનો ફોન આજે કલાક વહેલો આવી ગયો અને હજી હું જમીન ઊભો થયો હતો. એટલે કીધું જમીન સીધી એક્સરસાઇઝ કરીને તો વોમિટ થાય, એટલે કીધું આપણે માઇનોર કરશું ને પછી બેસું. બરોબર, સાચી વાત છે. આ બેહું ઈ એક્સરસાઇઝ છે એક જાતની ખુશી. હા, કેવલ માટે ને આ બધાય માટે આયુષ્ય વધે તો આવી રીતે આમ ચીલ કરતી હોય ને તો. એ વાત સાચી. હાલો થોડીક વાર ચીલ કરીને પછી ઘરે જાય. આરસીભાઈ આવ્યો તો એન્જોય કરીને ભાઈ આવી ની અંદર કે હવે અમારે ઘર જાવ, ઘર મુકતા આવ્યો એને. ઓલે હોઈ ગયો ને આનો. હા હા ઈ હુઈ ગયો એટલે તમે આવ્યા, તો સારું. નકર ન આવત. નહીતર ન આવત. હું ન આવત, કેવલ ભલાવત, પણ હું તો ન જાઉં. હું તો આવીશ, તું ઉપાધિ કરમાં. લેટ નાઇટ અત્યારે જો આવ્યો છું રસોડામાં. ગઈકાલે બનાવ્યું હતું પનીરની આઈટમ, તો મજા આવી હતી ખાવાની. તો અત્યારે જો બધી કામ ફિનિશ થયું ને, તો એ બધું કીધું હાલો હવે ભૂખ લાગી છે, કામ ફિનિશ થયું છે, તો હવે પાછું બનાવી નાખીને કીધું હતું હું તમને કહીશ શું અમે વસ્તુ નાખી છે. જો આ મસ્ત મજાનું પનીર લઈ લીધું છે, પનીરના પીસીસ કરી લીધા છે, નાખી દઈશ બાઉલમાં. એમાં હાઈરે નાખીશ થોડુંક માયોનીઝ, થોડુંક નાખીશ પિઝા એન્ડ પાસ્તા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પછી હાઈરે હું આ બધું હે એ બધું પિઝાનું બધું જેલેપીનો, ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ ને એ બધું નાખીશ. બધા એને મિક્સ કરી દઈશ. ઉપરથી નાખીશ ચીઝ, એની ઉપરથી નાખીશ મોઝરેલા ચીઝને એની બધાને મિક્સ કરી નાખીશ. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું એકદમ મસ્ત ઓલું કરીને પનીરને એકદમ બધું પાસ્તા સોસ આવી રહે કરી નાખીશ. બેક કરીશ 15 થી 17 મિનિટ માટે. 15 મિનિટ જેટલું જ થઈ જશે. તો પનીરને હું તો 2 વાર કરું છું વારે ઘડી, એટલે મસ્ત થઈ જાય. પ્રી ઓવનમાં થોડીક વાર રાખવું, પછી પાછો કાઢીને પછી પાછો રાખવો થોડીક વાર, તો મસ્ત થઈ જાય. હાલો બની જાય ને પછી તમને બતાવો. આપણો આખો પનીર બાઉલ રેડી છે. મોટો પનીર બાઉલ બનાવી નાખ્યો છે. જો અંદર આવરીથી એકદમ મસ્ત પનીર, ઉપર ચીઝ. હવે આને મૂકી દઈએ આપણે ઓવનમાં. થોડુંક પ્રીહીટ કરી નાખ્યું છે. અરે આ ડાબા હાથે એક તો ફાવતું નથી મોબાઈલ પકડવાનું. સરસ, ઓકે. આપણો મુકાઈ ગયો મસ્ત મજાનો જો બાઉલ. હવે એને મૂકી ટાઈમર સેટ કરી નાખી ને મસ્ત પછી આરામથી ખાઈશું. હવે મૂકી દઉં, કેટલી વાર લાગે જોઈ.